નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ દરજી અને આજે ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપન લઈને તમારી સમક્ષ આવ્યો છું. આ ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલા ફિઝિક્સ એટલે શું એની માહિતી થોડી લઈએ. ફિઝિક્સ એટલે શું? કેમ કે જો ફિઝિક્સ ચેપ્ટરની શરૂઆત કરીએ, ફિઝિક્સના ચેપ્ટરોની જો શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો સૌ પ્રથમ આપણે એ નોલેજ હોવું જોઈએ કે ફિઝિક્સ છે શું. તો વોટ ઇઝ અ ફિઝિક્સ? તો ઇટ્સ અ સ્ટડી ઓફ અ નેચર. સ્ટડી ઓફ અ નેચર આપણે ગુજરાતીમાં કહીએ તો કે કુદરતમાં બનતી જે ઘટનાઓ છે એ ઘટનાઓનું અનુકરણ કરી કે એને સમજી અને જે નવા નિયમો આપવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? ફિઝિક્સ કહેવામાં આવે છે. ફિઝિક્સને જો હજી જ એક ઊંડાણપૂર્વક એક ઉદાહરણ સાથે સમજવાનો ટ્રાય કરીએ છીએ તો વિચારીએ, એક બોક્સ બનાવીએ છીએ. આ બોક્સની અંદર 1 2 3 4 5 6 7 આ 7 ખાના. એ જ રીતે 1 2 3 4 5 6 7. જોઈને તમને એમ લાગશે કે એક સાઈડ જોયેલું એવું દેખાય છે. યસ, આપણું ચેસ બોર્ડ બનાવેલું છે. આ ચેસ બોર્ડ ની અંદર અલગ અલગ અહીંયા સિપાહીઓ હશે. તથા રાજા, રાણી, એવી રીતે હાથી, ઘોડા, ઊંટ, એ જ રીતે ઉપર પણ ગોઠવેલા હોય છે. સામે સેમ કન્ડિશન, અહીંયા સિપાહીઓ અને જે હાથી છે, ઊંટ છે, ઘોડા છે, રાજા, રાણી, એ જ રીતે ઉપર બધા ગોઠવ્યા છે. હવે આ ચેસ બોર્ડ છે. ચેસ બોર્ડ પર અલગ અલગ બે વ્યક્તિઓ રમવા બેસે છે અને બેનું નામ આપીએ છીએ. એક બેસે છે રામ અને એક બેસે છે શ્યામ. એક બેસે છે રામ અને બીજા બેસે છે શ્યામ. આ બે વ્યક્તિ રામ અને શ્યામ ચેસ રમવા બેઠા છે અને ત્રીજો કોઈ ચિંટુ નામનો વ્યક્તિ આ ચેસને નિરીક્ષણ કરે છે કે રામ અને શ્યામ કઈ રીતે આ ચેસ રમે છે એનું નિરીક્ષણ કરે છે. તો જુએ છે કે સૌ પ્રથમ જ્યારે રામ છે એ રામ તેના સિપાહીને 2 કદમ આગળ તરફ ધકેલે છે. તેના સિપાહીને 2 કદમ આગળ તરફ ધકેલે છે. ત્યારબાદ એ જ ઘટના કોણ કરે છે? શ્યામ. શ્યામ પણ શું કરે છે કે તેનો કોઈ પણ સિપાહી જે છે એ સિપાહીને 2 કદમ આગળ તરફ લાવે છે. હવે જ્યારે પેલો રામ 2 કદમ આગળ લાવે છે, શ્યામ 2 કદમ આગળ લાવે છે, ત્યારબાદ શું થાય છે કે રામ જે છે આ શ્યામના એક સિપાહીને આવી રીતે ક્રોસમાં મારે છે. કઈ રીતે મારે છે? ક્રોસમાં મારે. એ જ ઘટના આગળ નિરીક્ષણ કરે છે. અહીંયાથી કોઈ ઘોડો છે, ઘોડાને કેટલા કદમ ચાલે છે? તો કે 2.5 કદમ ચાલે છે. કેટલા કદમ ચાલે છે? 2.5 કદમ ચાલે છે. એ જ રીતે અહીંયાથી હાથી છે તો સીધો ચાલે છે. આ બધું જ નિરીક્ષણ કોણ કરે છે? તો કે ચિંટુ કરે છે. આ બધું જ નિરીક્ષણ ચિંટુ કરે છે અને ચિંટુએ આ જે બધી ઘટના અંદર થઈ રહી છે આ ઘટનાનું શું કરે છે? નિરીક્ષણ કરે છે. અને આ ઘટનાનું નિરીક્ષણ કરી અને એક નિયમો આપે છે. શું આપે છે? તો કે નિયમ આપે છે. તો વિચારીએ કે શ્યામ અને રામ આ બે કોણ છે? ભગવાન છે. કોણ છે? ભગવાન છે. આ ચેસ બોર્ડ શું છે?
તો આપણું આ કુદરત છે કે જે આ બધી જ ઘટનાઓ ઘટે છે. તથા આ ચિંટુ કોણ છે? તો વૈજ્ઞાનિક છે. ચિંટુ કોણ છે? વૈજ્ઞાનિક. કુદરતની અંદર આ શું છે? આપણું કુદરત ઘટના. કુદરતની અંદર બનતી ઘટનાનું અનુકરણ કરી અને જે નવા નિયમ આપવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? ફિઝિક્સ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ફિઝિક્સ કહેવામાં આવે છે. આ ફિઝિક્સ છે. આવી રીતે આ ચેસબોર્ડ સાથે સરખાવીને જો સૌપ્રથમ કોઈ વૈજ્ઞાનિકે સમજાવ્યું હોય તો વૈજ્ઞાનિકનું નામ હતું રિચર્ડ ફીનમેન. આ રિચર્ડ ફીનમેન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ફિઝિક્સને ચેસબોર્ડ સાથે સરખાવી અને સમજાવવાનો પ્રયાસ કરાવેલો હતો કે પ્રયાસ કરેલો. તો ફિઝિક્સ એટલે શું એની માહિતી મેળવી. ત્યારબાદ હવે ધીરે ધીરે આપણે આ ચેપ્ટર તરફ જઈએ છીએ. ચેપ્ટરનું નામ છે એકમ અને માપન. તો એકમ અને માપન ભણવાનું હોય કે શીખવાનું હોય તો આપણે ચેપ્ટરની અંદર સૌ પ્રથમ ભૌતિક રાશિને સમજવી જરૂરી બનતી હોય છે. ભૌતિક રાશિને સમજવી જરૂરી બનતી હોય છે. ભૌતિક રાશિ એટલે શું? ભૌતિક રાશિ એટલે શું? તો કે એવી કોઈ રાશિ કે જેનું માપન શક્ય છે. એવી રાશિ કે જેનું માપન શક્ય છે. તો આવી રાશિને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપણે લઈએ લંબાઈ, દળ, લંબાઈ છે, દળ છે, આ બંનેનું આપણે શું કરી શકીએ છીએ? માપન કરી શકીએ છીએ. જેમ કે વાત કરીએ એક્ઝામ્પલ, એ મારા હાથમાં માર્કર છે તો માર્કરની મારે લંબાઈ માપવી, હું લંબાઈ માપી શકું છું. તો આ જે લંબાઈ છે, લંબાઈ શું કહી શકાય? તો લંબાઈ ભૌતિક રાશિ છે. એ જ રીતે આ પેન કે આ માર્કર છે આનું દળ પણ માપી શકાય છે. જે માપન કરી શકાય છે આ રાશિનું, માટે એને પણ શું કહી શકાય છે? ભૌતિક રાશિ કહે છે. બરાબર. હવે ભૌતિક રાશિ જે છે, ભૌતિક રાશિના બે પ્રકાર પડે છે. ભૌતિક રાશિના બે પ્રકાર છે. ભૌતિક રાશિના કેટલા પ્રકાર? તો ભૌતિક રાશિના બે પ્રકાર. એક તેના દિશાને આધારે અને બીજા તેના નિર્ભરતાના આધારે. એક દિશાના આધારે, બે નિર્ભરતાને આ બે રીતે ભૌતિક રાશિના બે પ્રકાર પડે છે, એક દિશાના આધારે અને એક નિર્ભરતાના આધારે. તમે દિશાના આધારે ના જાણતા હશો કે દિશાને આધારે કઈ રીતે બે ભૌતિક રાશિ છે. નામ સાંભળ્યું છે સદિશ અને અદિશ રાશિ. તો સદિશ અને અદિશ રાશિ છે એ કોના આધારે છે? કે સદિશ અને અદિશ રાશિ એ દિશાને આધારે છે. સદિશ અને અદિશ રાશિ એ દિશાને આધારે છે. જે આપણે ધોરણ 9 ની અંદર ભણ્યા હશું ને હજી એની ઊંડાણપૂર્વક અભ્યાસ આગળના ચેપ્ટરોની અંદર આપણે કરવાનો છે. તો કે સદિશ રાશિ, અદિશ રાશિ. ત્યારબાદ આવે છે નિર્ભરતાના આધારે. તો કે નિર્ભરતાના આધારે ભૌતિક રાશિના કેટલા પ્રકાર? તો એક છે મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ. બે સાધિત ભૌતિક રાશિ અને ત્રણ
પૂરક રાશિ, 3 પૂરક રાશિ. દિશાને આધારે 2 પ્રકાર સદિશ અદિશ. નિર્ભરતાના આધારે 3 પ્રકાર મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ કે પૂરક રાશિ. એની અંદર શરૂઆત કરીએ તો પ્રથમ લઈએ છીએ મૂળભૂત ભૌતિક રાશિ. દિશાના આધારે જે રાશિ છે એ આપણે આ ચેપ્ટર ની અંદર હાલ ભણવામાં આવતી નથી. તમે ધોરણ 9 ની અંદર સદિશ અદિશ એ સમજણ મેળવી હશે અને આગળના ચેપ્ટર ની અંદર પણ સદિશ અદિશ વિશેની માહિતી આપણને 11મા માં આપેલી છે. હાલ વાત કરીએ નિર્ભરતાના આધારે જે રાશિના પ્રકાર પડે છે એના વિશેની માહિતી આપણે લઈએ છીએ. એમાં વાત કરીએ સૌ પ્રથમ મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક. તો વાત કરવા જઈ રહ્યા છીએ કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? તેવી ઓછામાં ઓછી રાશિ છે કે જેના દ્વારા એવી ઓછામાં ઓછી રાશિ કે જેના દ્વારા નવી રાશિઓ બનાવી શકાય છે. એવી ઓછામાં ઓછી રાશિ કે જેના દ્વારા નવી રાશિઓ નું નિર્માણ કે બનાવી શકાય છે. લખીએ છીએ એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિ જેના દ્વારા બીજી રાશિઓ બનાવી શકાય છે. એવી ઓછામાં ઓછી ભૌતિક રાશિ જેના દ્વારા બીજી રાશિઓ બનાવી શકાય છે. અને આવી મૂળભૂત ભૌતિક રાશિ આપણી પાસે 7 છે. મૂળભૂત ભૌતિક રાશિ 7 છે. મૂળભૂત ભૌતિક રાશિ કેટલી? તો મૂળભૂત ભૌતિક રાશિ 7 છે. એ 7 મૂળભૂત ભૌતિક રાશિ જોઈએ કે કઈ કઈ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે. તો એક છે લંબાઈ, લંબાઈ, 2 દળ, 3 સમય, 4 તાપમાન, 5 વિદ્યુત પ્રવાહ, 6 દ્રવ્યનો જથ્થો, 7 જ્યોતિની તીવ્રતા. આ જે 7 રાશિઓ છે આ 7 રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અને 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી બીજી ઘણી રાશિઓ બનાવી શકાતી હોય છે. આ 7 ભૌતિક રાશિઓના જે એકમની વાત કરીએ તો એકમ આપણે જણાવીએ છીએ કે લંબાઈને કયા એકમમાં માપવામાં આવે છે? તો લંબાઈને મીટર, દળને કિલોગ્રામ, સમયને સેકન્ડ, તાપમાનને કેલ્વિન, વિદ્યુત પ્રવાહને એમ્પિયર, દ્રવ્યના જથ્થાને મોલ, જ્યોતિની તીવ્રતાને કેન્ડેલા વડે માપવામાં આવે છે. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના એકમની પણ આપણે વાત કરી છે. હજી આ એકમોની વાત માત્ર અહીંયા આપણે દર્શાવેલા છે કે લંબાઈને મીટર, દળને કિલોગ્રામ આવી રીતે લખી દીધા છે. પણ આ એકમ કેવા હોવા જોઈએ કે એનું માપન કઈ રીતે થાય છે, એટલે માપન વિશેની ભૌતિક રાશિની વાત કરવાની છે. તો હવે આપણે આગળ જોઈએ છીએ. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ભૌતિક રાશિ વિશે સમજણ મેળવતા હતા. ભૌતિક રાશિની અંદર મૂળભૂત ભૌતિક રાશિ વિશેની આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ
હવે આવે છે સાધિત રાશિ અથવા કે સાધિત ભૌતિક રાશિ. સાધિત રાશિ એટલે શું? સાધિત રાશિ એટલે શું? તો કે જે રાશિઓને કે જે રાશિને મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનાવવામાં આવેલ હોય તો એવી રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. જે રાશિને મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનાવવામાં આવેલું હોય તો તેવી રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. જે રાશિને મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનાવવામાં આવેલ હોય તેવી રાશિને સાધિત રાશિ કહે છે. સાધિત રાશિ વિશેની વ્યાખ્યા આપી કે જે રાશિને મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનાવવામાં આવેલા હોય કે બનાવવામાં આવેલી હોય તો તેવી રાશિને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. પરંતુ એનું એક્ઝામ્પલ આપવું હોય તો એક્ઝામ્પલ આપીએ. ઝડપ. ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. અંતર એટલે કે લંબાઈ. લંબાઈ કેવી રાશિ? તો મૂળભૂત ભૌતિક રાશિ. સમય કેવી રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. તો બંને મૂળભૂત ભૌતિક રાશિમાંથી એક નવી રાશિ બની કોણ? તો કે ઝડપ. તો ઝડપ કેવી રાશિ કહેવાય છે? સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અને કેવી રાશિ કહેવાશે? તો કે સાધિત. આ બંને કેવી? મૂળભૂત ભૌતિક રાશિ. સમય અને અંતર કેવી છે? મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અંતરનો એકમ તો કે મીટર. સમયનો સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ નો શું બને છે? એકમ બનાવે છે કે એકમ બને છે. તો સાધિત ભૌતિક રાશિ વિશેની વાત કરી. ત્યારબાદ હજી જો સાધિત રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ, હવે તેના એકમની વાત કરી તો કે એકમ મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ આનું માપન કઈ રીતે હોય? માપનની વાત કરીએ તો કે માપન માટેનું એક સૂત્ર છે Q is equal to N. Q is equal to N. જ્યાં N શું છે? તો કે N નંબર છે. N શું છે? નંબર છે. જ્યારે U શું છે? યુનિટ. U શું છે? યુનિટ છે. અને N શું છે? તો કે નંબર છે. N શું છે? નંબર. U શું છે? યુનિટ. તો Q is equal to NU સૂત્ર વડે કોઈ રાશિનું, કોઈ ભૌતિક રાશિનું કે સાધિત રાશિ કે મૂળભૂત ભૌતિક રાશિ નું શું કરી શકાય છે? માપન કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે 5 કિલોગ્રામ દળ ધરાવતો કોઈ પદાર્થ છે. 5 કિલોગ્રામ દળ ધરાવતો કોઈ પદાર્થ છે. તેમાં 5 શું છે? તો કે નંબર છે. જ્યારે કિલોગ્રામ શું છે? તો કે યુનિટ છે, એટલે કે એનો એકમ છે. 5 શું છે? તો કે નંબર છે. કિલોગ્રામ શું છે? તો કે તેનો એકમ છે. તો Q is equal to NU સૂત્ર વડે એનું માપન કરી શકાય છે. ત્યારબાદ આગળ જઈએ તો કે એકમ કેવો હોવો જોઈએ? એકમ એટલે શું? એકમ એટલે શું? તે કેવો હોવો જોઈએ? ક્વેશ્ચન બનાવીએ છીએ કે એકમ એટલે શું? તે કેવો હોવો જોઈએ? એકમ એટલે શું? તે કેવો હોવો જોઈએ?
તો એકમ કોને કહેવામાં આવે છે? તો કે મૂળભૂત ભૌતિક રાશિ કે ભૌતિક રાશિ કે સાદિત રાશિ? તો કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને ભૌતિક રાશિનો એકમ કહેવામાં આવે છે. લખીએ વ્યાખ્યા. ભૌતિક રાશિના પ્રમાણિત માપને ભૌતિક રાશિનો એકમ કહે છે. ત્યારબાદ આગળ એવું પૂછે છે કે તે કેવો હોવો જોઈએ? એકમ એટલે શું ક્લિયર થાય છે, પરંતુ એકમ કેવો હોવો જોઈએ? તો એકમ જે છે એ સરળતાથી કેવો હોવો જોઈએ? પ્રાપ્ત થતો હોવો જોઈએ. એકમ આપણને સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ. હવે કોઈ કિલોગ્રામ માટે કોઈ મારે બાટ લેવો છે, તો બાટ લેવા માટે મારે ઘણા દૂર અંતરે જવું પડે, અથવા કે તેના માટે મારે ઘણા ફાંફા મારવા પડે, તેવો એકમ હોવો જોઈએ નહીં. માટે એકમ કેવો હોવો જોઈએ? સરળતાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. સરળતાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. સરળતાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. ત્યારબાદ એકમ જે છે નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. દરેક સ્થાન પર એકમનું મૂલ્ય સેમ હોવું જોઈએ, એટલે કે નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. એકમ નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. તો એકમ જે છે, એકમ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં, કે કોઈ એક ક્ષણે એનું મૂલ્ય અલગ છે, બીજા ક્ષણે પાછું મૂલ્ય બદલાય, તેવું હોવું જોઈએ નહીં. સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. તો લખીએ એકમ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. અને હજી જો એક વાત કરીએ, એક મુદ્દો લખીએ, કેવું આવશે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ માન્ય હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ, જે આંતરરાષ્ટ્રીય કક્ષા હશે, જે બધા જ દેશો ભેગા મળે અને એકમ નિશ્ચિત કરવામાં આવેલા છે, તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવો હોવો જોઈએ? માન્ય હોવો જોઈએ. તો લખીએ એકમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોવો જોઈએ. તો એક ક્વેશ્ચન છે, 2 માર્ક્સ નો ક્વેશ્ચન બને. એકમ એટલે શું? તે કેવો હોવો જોઈએ? એકમ એટલે શું? તે કેવો હોવો જોઈએ? તો કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને ભૌતિક રાશિનો એકમ કહેવાય છે. ત્યારબાદ બીજું કે તે કેવો હોવો જોઈએ? તો કે સરળતાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. એક, સરળતાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. સેકન્ડ, કે એકમ નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ. એની અંદર કોઈ ફેરફાર થતો હોવો જોઈએ નહીં. તેનું જે મૂલ્ય એ કેવું હોવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ. એકમ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. એ કોઈ 5 વાગ્યા છે અને 5 વાગે એકમનું જે એકમ છે એ અલગ હોય, અને પાછા 6 વાગે તેનું મૂલ્ય બદલાઈ જતું હોય, તો એવું હોવું જોઈએ. એટલે કે સમય સાથે ફેરફાર થતો હોવો જોઈએ નહીં. અને લાસ્ટ, કે એકમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોવો જોઈએ. એકમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય હોવો જોઈએ. સ્ક્રીનશોટ લઈ શકો છો.
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો